હાલ બોન કાયા કાબા કાકા ની જામુડા ખાવા જાવું હે બહુ પાકી ગયા હે હા ઈત્યા લે ભૂરી કાકી ક્યાં જાવ કોને પાણી ભરવા જાવ હો હે પાણી ભરવા જાવું મીઠું પાણી ના આવતું નળ ના ના તમે ક્યાં જાવ અમે કાબા કાકા ની જામુડા ખાવા જઈ અહીંયા જામુડા પાકી જાય હા લૂમ તું પાક્યા હે એટલે તમે ખાવા જઈ આ તો ગાયકા પાણી ભરી આવ પછી પાણી ભરીને હું જામુડા ખાવા આવી છું એ આવજો અમે બે જઈ અત્યારે હો એ યા તમે જાવ એ હા હાલ બોલ હાય એ મને બચાવો મારી વાઈડ ફેલવાના હે ઓય બાપા રે ઓય મારી વાઈડ ફેલવાના હે બચાવો ઓય બાપા રે ઓય મારી વાઈડ ફેલવાન થઈ ગયો બચાવો એ ભૂરકાઈ ગયા શું કે ઇલકા નો જા ઉલકા પહેરવાની ખોટું હું બોલે મને પાણી ભરવા જવા દે ખોટું ન બોલજો હાસુ બોલું જો આયો હા ભાઈ ગાયકા અરે બાપા કા ખાઈ યા ભૂરી કાકે તમે તો અમને બીવરાવી નાખ્યા બટા અમારી વાઈન પહેલવાન થઈ ગયો હે હે તમારી વાઈન પહેલવાન થઈ ગયો હા હાલો માર ગાયકા અમાર વાડીમાં કરી દે જો અમારે હાલો ખાતા ભૂરી કાકે તમાર ઘરે મિલા જાય હાલો ગાયકા ગાડી વાળા કેમ કરે હે પહેલવાન આમ તો જો હા બટા આમ જો ઓલા ગાડી વાળા કે રીત કરે હે હાલો ભાગી જા આપણે ગાવગા હાલો એ બા ગાયકા બહાર નીકળો સબ ભૂરીવાનું નાખો બા અમને વિદેશી પહેલવાન વાઈન થઈ ગયો અરે ખોટું હું બોલો બા ખોટું ને બોલતી પૂછો એશિયાને હા કડીમાં હાચુકા વિદેશી પહેલવાન લઈ આવ્યો હે હવે તારા બા વિદેશી પહેલવાન આપણા ભારતમાં આવી કે હા હેને પોલીસ વાળાએ પકડી લીધો તો તે જેલ તોડીને લઈ આવ્યો હવે હું તો તારો હાથ ના પાડતી એ ડોહા ગાયકા બહાર નીકળો તો આ ડોશી શું રાડું પાડે હવે હાડું તો પાડે તેના છોકરા કે વિદેશી પહેલવાન વાન થઈ ગયો લ્યો હે લે એશિયા હા દાદા હાચુકા અમને વિદેશી પહેલવાન વાન થઈ ગયો હવે તારો બાપ વિદેશી પહેલવાન આયા કેમ કઈ ના કે લે તે પોલીસ વાળાએ પકડી લીધો તો તે જેલ તોડીને લઈ આવ્યો એને તારો બાપ જેલ તૂટે તારા દાદાને ઉલ્લુ બનાવે ખોડા હવે જેલ તૂટી જાય ને એનામાં કેટલું બાર હોય કેટલું હોય અરે એ જીમમાં કસરત કરતો હોય આવડી મોટી તો બોડી છે એની હે હા એ બાપ બેટા હા હારા હાસુકા હે આ સપનું તો નથી જોતા ને ના હાસુકા હે અમને વાયન થઈ ગયો હે હા કેમ બા તો આપડા ઝાપા લગીને વાયન થયો આપડા ઝાપા વગર આ ડોહા હા હાલો આપણે જોઈ તો સાચું માનશું તો જોવું તો ખરા જ ને એમડા હું કા થોડો હાચો માનું હાલો આપણે બધા જોઈ લઈએ હાલો હું હાચો તો તમે વાયન ગયો હાલો એની માને વિદેશી પહેલવાન કઈ આયા હો આવે અરે બાપ રે ડોસી આ તાર બાપ વિદેશી પહેલવાન હાસ કાઢ છે આડો આપ તો કેમ કરે હું તો તાઈ પડતો તાઈ આ તાર બાપ એક ઢીકો મારે ને તો આપણો મકાન તો ભાંગી વાળે ભૂકો કરવાનો લે આડો આપ તો કેવડો મોટો આટા કટા ગયો હા આ ડોસી હાલો ભાગી જાય આ તો બહાર આવે છે આ તો ભાગો છો ડોસી તાર બાપ એ તો હતો હઠા કઠા ગયો આડો હું તને હું કહું હાલો ઘરમાં કરી જાય હવે તો ઘરમાં નો ગળાય કા આપણે ધાબા ઉપર ચડી જાય ઘરમાં આવે તો આપણને બધાને માર નાખે નહીં હા ડોસી ઈ તારી સાચી વાત જો આપણે ઘરમાં કરી અરે એક ઠીકો મારે ને તો આ મકાનના ડાયલા કરવા લે આ તો જો આપણે ધાબા ઉપર થી એટો આવી ને આ તારો બાપ ધાબા ઉપર ચડી તો અહીંયા આવે તો આખો ધાબુ હેઠું નો બેવરાઈ દે આડો તો હવે હું કરશું ગામમાં વઈ જાય ડોસી આયા રેવાય ને હો આડો આયનો રે હાલો આપણે ઓલા છીંડી દીયા દેવી હાતા ગામમાં હોય તો આપણને બસાવે તો ખરી હાલો કાયા કા દેવી તો હાલો ખાયો કે આલે ડોસી તાર બાપ એ તો ધાબામાં હે આડો આ તો જો હવે ધાબામાં જ આપણે નીકળી ન હે કે હો આડો ઓલ પર છીંડું હાલો આપણે એક પર દેવી જાય તારો બાપ એમ પર ધ્યાન કરે જો સિંડે થઈશો ને હા તો આપણને ભાઈ જશે તો એ તો આમ થોડો આવશે ને તો આપણને આપણે લીસી લે આ તો ડો હવે હું કરજો હું તને હું કહું હું જો કદાચ ને આમ જાય ને હા તો આપણે આ ઝાડો આડા આડા થાય અને રોડે સડી જઈશું હાલો આ બારી ડોશી
આમ ભાઈ તારો બાપ બોલતા ને હો એવો આ લે તારો બાપ આમ જો આય પછી હો જો હોય પખાર બાજુ હા ડો ભાઈ